ભરૂચ નગર સેવા સદનની કચેરીમાં જ પીવાના પાણીની પારાયણ જોવા મળી। કાળઝાળ ગરમીમાં કચેરીમાં મૂકેલા કુલર બંધ હોવાથી અરજદારોને હાલાકી થઈ રહી છે। કોંગ્રેસે વિરોધ નોંધાવી કચેરીમાં પાણીના જગ મુકાવ્યા। જો કે ચીફ ઓફિસરનો દાવો છે કે કુલરનું સમારકામ કરીને આગામી દિવસોમાં ચાલુ કરવામાં આવશે। તમે નગરપાલિકાની અંદર અમે અરજદાર છીએ, આવકનો દાખલો લેવા જઈએ, જન્મ મરણનો દાખલો લેવા જઈએ તો કમસે કમ પીવાના પાણીની તો વ્યવસ્થા રાખો। તો પછી મેં એમને કીધું કે સાહેબ તમે ચિંતા ના કરો, આવતીકાલથી નગરપાલિકા જો પાણીની વ્યવસ્થા નહીં કરે તો અમે પોતે કરીશું। સાથે અહીંયા ગઈ તમે મશીન જુઓ, મારા ખ્યાલમાં છે ત્યાં સુધી કોઈ ડોનેટ કરેલું મશીન છે આ પાણીનું આરો પ્લાન્ટ સાથેનું। જો ડોનેટ કરેલું મશીન જો આપણી સાચી સહાય શકતા હોય તો પછી ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। પીવાના પાણીની પારાયણ જોવા મળી। કાળઝાળ ગરમીમાં કચેરીમાં મૂકેલા કુલર બંધ હોવાથી અરજદારોને હાલાકી થઈ રહી છે। કોંગ્રેસે વિરોધ નોંધાવી કચેરીમાં પાણીના જગ મુકાવ્યા। જો કે ચીફ ઓફિસરનો દાવો છે કે કુલરનું સમારકામ કરીને આગામી દિવસોમાં ચાલુ કરવામાં આવશે।